પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષના ગઠબંધન પર પ્રહાર। ગુજરાતના ગમે તેટલા ગઠબંધન થાય, મોદીની ગેરંટી જ ચાલશે। દેશમાં અને ગુજરાતમાં મોદીની ગેરંટી ચાલે છે તેવું ભરત બોઘરાએ નિવેદન આપ્યું છે। ગુજરાતની 26 બેઠકો ઉપર 5 લાખથી વધુ લીડથી જીતીશું તેવું પણ નિવેદન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસે છે અને આવતીકાલે રાજકોટની અંદર તેઓ જંગી જનસભાને સંબોધવાના છે। અહીંયા તમામ તૈયારીઓ છે તે ચાલી રહી છે અને આપણી સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા છે। ભરતભાઈ, શું કહેશો? આવતીકાલનો આખો કાર્યક્રમ છે, રોડ શો પણ થવાનો છે, લોકાર્પણ કાર્યક્રમો પણ કરવાના છે। સ્વાભાવિક છે કે આવતીકાલનો કાર્યક્રમ એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક ઐતિહાસિક કાર્યક્રમ બનવાનો છે। એટલા માટે કે 48,000 કરોડથી વધારે રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પ્રસંગ એ રાજકોટના આંગણે આવતીકાલે યોજાઈ રહ્યો છે। ખાસ કરીને રાજકોટને એમ્સની ભેટ પણ મળી રહી છે, ત્યારે રાજકોટવાસીઓ માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદ છે। અને વિશેષ રીતે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ભગવાન શ્રી રામની પધરામણી થયા પછી વડાપ્રધાન શ્રી પહેલી વખત સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને જોવા માટે અને એમને નજીકથી એમની એક ઝલક લેવા માટે લોકો તલપાપડ છે, આતુર છે અને આવતીકાલે દ્રશ્યો આપને જોવા મળશે। ભાઈ, જે પ્રકારે 5 લાખ કરતાં વધુ મતોની લીડ સાથે દરેક લોકસભા સીટ જીતવાની વાત છે, બીજી તરફ કોંગ્રેસ અને આપનું પણ ગઠબંધન થઈ રહ્યું છે ગુજરાતની અંદર, કઈ રીતે જુઓ છો? જેટલા લોકોને ગઠબંધન કરવું એ કરી શકે છે, લોકશાહી છે। ભ્રષ્ટાચારથી ખદબદતો વિરોધ પક્ષ એ આમ આદમી પાર્ટીની અડધી સરકાર તો ભ્રષ્ટાચારની અંદર જેલમાં છે। કોંગ્રેસના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોએ પોતાને કરપ્શન કરેલા નાણાં કેમ બચાવવા એની ફિરાકમાં પડ્યા છે। એમના કરતૂતોને લોકો જાણી ગયા છે। જે કોઈ ગઠબંધન કરવા છે કરશે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે 5 લાખથી વધારે લીડે ગુજરાતની 26 અને દેશમાં 400 પાર ની જે નારો છે અમારો એ 100% પૂર્ણ થશે। તો આતા ડોક્ટર ભરત બોગરા, તેમનું સ્પષ્ટ કહેવું છે કે 26 બેઠકો 5 લાખ કરતાં વધુ લીડથી જીતવા માટેનો સંકલ્પ દોહરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે। સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો તેનો પ્રવાસ છે અને 48,000 કરોડ કરતાં વધુના વિકાસ કામો છે તેનું તેઓ લોકાર્પણ કરવાના છે। અને આવતીકાલે જે પ્રકારે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ છે તેની તમામ તૈયારીઓ અહીંયા પૂરી થઈ છે અને એક વિજય સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ લોકોને સંબોધશે તેવું ડોક્ટર ભરત બોગરાનું કહેવું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।